હેલો વિદ્યાર્થી મિત્રો, બાયોસ્ફિયર ઇનસાઇટમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ઝૂઓલોજીનું ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે એ આપણે આજે અભ્યાસ કરવાનું છે. ચેપ્ટરનું નામ છે માનવ પ્રજનન. રાઈટ? આમ જોઈએ ને તો આપણે આ એક માનવ દેહધર્મ વિદ્યા, હ્યુમન ફિઝિયોલોજીનું જ ચેપ્ટર છે. કેટલાક ચેપ્ટરો આપણે સ્ટાન્ડર્ડ 11માં અભ્યાસ કરવાના આવે ને કેટલાક છે એ સ્ટાન્ડર્ડ 12ની અંદર અભ્યાસ કરવામાં આવતા હોય. તમને યાદ હોય તો આપણે સ્ટાન્ડર્ડ 11ની અંદર પાચન તંત્ર, શ્વસન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, ઉત્સર્જન તંત્ર, કંકાલ તંત્ર, ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર, આવા તંત્રો આપણે હ્યુમનના 11મા ધોરણની અંદર અભ્યાસ કરીએ છીએ. અને બાકીના જે બે તંત્રો છે, બરાબર, કયા કયા? તો કે ભાઈ એક પ્રજનન તંત્ર અને એક રોગ પ્રતિકારક તંત્ર, એ આપણે 12th સ્ટાન્ડર્ડની અંદર અભ્યાસ કરવાના થતા હોય છે. તો વધારે આપણે સમય ન લેતા આપણે આજના જે ટોપિક છે, બરાબર, એના ઉપર આગળ વધીએ. માનવ પ્રજનન, ધ્યાનથી સમજો. વાત કરીએ છીએ આપણને ચેપ્ટર નંબર 2, માનવ પ્રજનન. ઇંગ્લિશમાં કહેશું હ્યુમન રિપ્રોડક્શન. હ્યુમન રિપ્રોડક્શન તરીકે ઓળખવામાં આવે. સૌપ્રથમ તો મનુષ્યની આપણે થોડી વાતો, પ્રજનન સંબંધિત વાતો કરીએ. તો બેટા, પહેલી વાત તો એ કે પ્રજનન કોને કહેવાય? તો આપણે ભણી ગયા છીએ સારી રીતે કે દરેક સજીવ પુખ્તતાએ પહોંચી પોતાના જેવો જ બીજો નવો સજીવનું નિર્માણ કરતું હોય, આ ક્રિયાને આપણે શું કહેતા હોઈએ? પ્રજનન કહેતા હોઈએ. બરાબર? પ્રજનન છે એ જનરલી બે પ્રકારના હોય. કયા કયા? એક અલિંગી પ્રજનન, બીજું લિંગી પ્રજનન. તો મનુષ્યની અંદર પહેલા તો કેવા પ્રકારનું પ્રજનન થાય છે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે મનુષ્યમાં કેવું પ્રજનન થતું હોય? લિંગી પ્રજનન થતું હોય. અને લિંગી પ્રજનનની વાત આવે એટલે તરત આપણને યાદ આવવું જોઈએ શું? કે લિંગી પ્રજનનની અંદર 3 ઘટનાઓ હોય. કઈ કઈ? પૂર્વ ફલન એટલે કે ફલન પહેલાની, ફલન એટલે કે નરજન્યુ માદાજન્યુના જોડાણની ક્રિયા, અને ફલન પછીની એટલે કે પશ્વ ફલન ઘટનાઓ, જે આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરશું. બરાબર? લિંગી પ્રજનન કરતું અને બીજું કેવું પ્રાણી છે? અપત્ય પ્રસવી પ્રાણી છે. અપત્ય પ્રસવી કોને કહેવાય? તો કે જ્યારે કોઈ સજીવ બચ્ચાને જન્મ આપતું હોય, શેને જન્મ આપતું હોય? બચ્ચાને જન્મ આપતું હોય તો એને આપણે કેવું પ્રાણી કહીએ? અપત્ય પ્રસવી પ્રાણી કહેતા હોઈએ. બરાબર? આગળની વાત કરવા જઈએ તો આપણે આ ચેપ્ટરની અંદર ભણવાનું શું શું છે? તો કે એક તો આપણે જન્યુ જનન જોઈશું. બરાબર? જન્યુ જનન, પૂર્વ ફલનની જન્યુ જનન ઘટના. એમાં આપણે અંડપિંડમાંથી અંડકોષનું નિર્માણ જોઈશું. એવી રીતના શુક્રપિંડમાંથી શેનું નિર્માણ જોઈશું? શુક્રકોષનું નિર્માણ જોઈશું. બરાબર? ત્યારબાદ વાત કરશું જન્યુ વહનની, એટલે કે જે શુક્રકોષો હોય, જે નરજન્યુ તરીકે કામ કરતા હોય, એ શુક્રકોષોનું માદા પ્રજનન માર્ગમાં શું થશું? દાખલ થવું. આ ક્રિયા વિશે વાત કરશું. બરાબર? તો આ બે પ્રક્રિયાઓ અહીંયા કમ્પ્લીટ થઈ જાય. કઈ કઈ આપણી યાદ કરો? જન્યુ જનન અને જન્યુ વહન. આ બંને પ્રક્રિયા કઈ થઈ? તો કે ભાઈ પૂર્વ ફલન ઘટનાઓ થઈ. બરાબર? તો પૂર્વ ફલન ઘટનાઓ વિશે વાત કરશું. ત્યાર પછી આપણે ફલનની વાત કરશું. ફલન એટલે તો કે જે શુક્રકોષ આવ્યો છે એ શુક્રકોષ અને અંડકોષનું જે જોડાણ છે એની વાત આપણે કરશું. બરાબર? જોડાણ થઈ જાય પછી આપણે વાત કરશું પશ્વ ફલન ઘટનાઓ. પશ્વ ફલન ઘટનાઓમાં કોનો સમાવેશ થાય? તો કે જે યુગ્મન જ બન્યું હોય, અંડકોષ શુક્રકોષ જોડાય એટલે યુગ્મન જ બને.
અને એનો વિકાસ પછી પેલા તો ગર્ભકોષ્ઠ કોથળીનું નિર્માણ થાય, પછી તો કે ગર્ભકોષ્ઠ કોથળીનું ગર્ભાશયમાં સ્થાપન થાય, જે પ્રક્રિયાને ગર્ભસ્થાપન કહેવામાં આવે. પછી ગર્ભસ્થાપન થઈ ગયું પછી શું થાય તો કે ગર્ભનો વિકાસ થાય. બરાબર, કે માતાના ગર્ભાશયની અંદર જે ગર્ભનું સ્થાપન થયું છે એનો પછી ધીરે ધીરે શું થશે, વિકાસ થશે. ગર્ભનો વિકાસ થાય પછીની પ્રક્રિયા તો કે બાળ પ્રસવની ક્રિયા. બાળક જે પરિપક્વ બની જાય પછી એના જન્મની પ્રક્રિયા કરવામાં આવે. રાઈટ, ઓકે. અને લાસ્ટમાં આપણે એવું કહી શકીએ તો જે છે બાળ ઉછેર. બરાબર, એટલે કે જ્યારે બાળકનો જન્મ થઈ જાય પછી એની માતા છે એને પોષણ આપતી હોય, સ્તનપાન કરાવી અને છે બાળકનો વિકાસ કરવામાં આવતો. હવે બધી ઘટનાઓ છે એ આપણે આ લેક્ચરની અંદર આ બધી ઘટનાઓ જે છે એ આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાની છે. બરાબર બેટા, યાદ રાખજો કે અહીં આપણે માત્ર ને માત્ર ઘટનાઓ જોવાની નથી, તો ઘટનાઓની સાથે સાથે આપણે રચનાઓ પણ ભણવાની છે. કઈ રીતે તો કે ભાઈ પહેલા આપણે નર પ્રજનન તંત્રની રચના ભણશું, પછી તો કે એમાંથી નરજન્યુ એટલે કે શુક્રકોષનું નિર્માણ કેવી રીતે થાય એ જોશું. જો બધા ક્રમ યાદ રાખજો. નર પ્રજનન તંત્રની રચના, એમાંથી શુક્રકોષ કેવી રીતે બને એ, પછી માદા પ્રજનન તંત્રની રચના, પછી એમાંથી અંડકોષ કેવી રીતે બને તે. બરાબર, પછી તો કે શુક્રકોષ છે અંડકોષ સુધી પહોંચે કઈ રીતે. રાઈટ, પછી તો કે ફલન કેવી રીતે થાય. બરાબર, ફલન થઈ ગયું હોય પછી ગર્ભસ્થાપન કેવી રીતે થાય, ગર્ભનો વિકાસ કેવી રીતે થાય. રાઈટ, અને સાથે સાથે છે એ પ્રસૂતિ અને દુગ્ધસ્ત્રાવ કેવી રીતે થતો હોય. દરેક બાબતોની આપણે એકદમ ઊંડાણપૂર્વક છે એ સમજ મેળવવાની છે. તો એ સ્ટેપ બાય સ્ટેપ છે આપણે અભ્યાસ કરતા જશું. તો વધારે સમય ન લેતા આપણે આગળનો જે ટોપિક છે એના ઉપર જઈએ. આજનો આપણો ટોપિક છે બેટા નર પ્રજનન તંત્ર. બરાબર, નર પ્રજનન તંત્ર. ઘણી વખત છે એને પુરુષનું પ્રજનન તંત્ર પણ કહી દે, મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. બરાબર, મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ, નર પ્રજનન તંત્ર. બરાબર, તો પહેલો પ્રશ્ન એ કે આ પુરુષનું જે પ્રજનન તંત્ર છે એ ક્યાં સ્થાન પામેલું હોય. બરાબર, તો બેટા આપણે આ રીતે બોર્ડ વર્ક થ્રુ અભ્યાસ કરીએ ને તો હું તમને એવું ચોક્કસપણે કહી શકું કે જો તમે એકદમ કોન્સન્ટ્રેશન સાથે આ લેક્ચરને એટેન્ડ કરો તો લગભગ છે એ તમારે કોઈ વાંધો આવે નહીં. ખાલી પછી એકવાર તમારે ખાલી એનસીઈઆરટીની બુક રીડ કરી લેવાની. બરાબર, એટલે લગભગ કોઈ તકલીફ રહેશે નહીં. તો નર પ્રજનન તંત્રનું સ્થાન ક્યાં હોય તો યાદ રાખજો બેટા, ક્યાં સ્થાન પામેલું હોય, નિતંબ પ્રદેશમાં. બરાબર, નર પ્રજનન તંત્ર ક્યાં સ્થાન પામેલું છે ભાઈ, નિતંબ પ્રદેશમાં. બરાબર છે, કમરનો વિસ્તાર જે છે ત્યાં સ્થાન પામેલું છે નિતંબ પ્રદેશમાં. તે ઉપરાંત એની અંદર જે સમાવિષ્ટ રચનાઓ છે એ કઈ કઈ છે, એટલે કે નર પ્રજનન તંત્રની અંદર કઈ કઈ રચનાઓનો સમાવેશ થાય. બરાબર, તો ખૂબ અગત્યની વાત છે કે નર પ્રજનન તંત્રની અંદર કોનો સમાવેશ થાય તો કે એક જોડ શુક્રપિંડ. બરાબર, નર પ્રજનન તંત્રની રચનામાં શેનો હોય સમાવેશ, એક જોડ શુક્રપિંડ હોય. તે ઉપરાંત સહાયક પ્રજનન નલિકાઓ આવેલી હોય. શુક્રપિંડમાંથી વિવિધ જે ટ્યુબ્સ નીકળતી હોય, બરાબર, નલિકાઓ નીકળતી હોય તે. સાથે સાથે સહાયક પ્રજનન ગ્રંથિઓ. બરાબર, કે પ્રજનનની અંદર હેલ્પ કરતી જે વિવિધ ગ્રંથિઓ જે છે એ પણ આની અંદર સમાવેશિત હોય. અને લાસ્ટ બાહ્ય જનનેન્દ્રિય. બાહ્ય જનનેન્દ્રિય. બાહ્ય જનનેન્દ્રિય મતલબ કે જે પ્રજનન તંત્રની અંદર જે શુક્રકોષો હોય એને
માદા પ્રજનન તંત્રની અંદર પ્રવેશ કરાવવામાં હેલ્પ કરતી હોય, બરાબર, અને બાહ્ય જનનેન્દ્રિય તરીકે અહીં શિશ્ન કામ કરતું હોય. તો આ બધી રચનાઓ છે એની અંદર સમાવિષ્ટ છે. કઈ કઈ? એક જોડ શુક્રપિંડ, સહાયક પ્રજનન નલિકાઓ, સહાયક પ્રજનન ગ્રંથિઓ અને બાહ્ય જનનેન્દ્રિયો. તો આ બધા મુદ્દાઓ યાદ રાખવાના છે. ધેટ્સ ક્લિયર? યસ, વેરી ગુડ. આગળ જોઈએ બેટા કે સૌપ્રથમ આપણે વાત કરીએ શુક્રપિંડની. જોજો, હવે બધા ખાસ ધ્યાનથી સમજજો. શુક્રપિંડની આપણે બાહ્ય રચના અને આંતરિક રચના બંને જોવાની છે. શુક્રપિંડ, જેને ઇંગ્લિશમાં આપણે કહીશું ટેસ્ટિસ, રાઈટ? તો ફર્સ્ટ ઓફ ઓલ પેલા આ જે શુક્રપિંડ જે છે એના સ્થાનની આપણે ડિસ્કશન કરીએ. સ્થાન બહુ ઇમ્પોર્ટન્ટ છે. શુક્રપિંડ છે એ ક્યાં આવેલા હોય, બરાબર? તો ખાસ ધ્યાનથી સમજજો કે શુક્રપિંડ જે છે એ ઉદરીય ગુહાની બહાર, ભૂલાય નહીં, ઉદરીય ગુહાની બહાર વૃષણ કોથળીમાં સ્થાન પામેલ, બરાબર. અને બેટા શુક્રપિંડ છે એની સંખ્યા જે છે એ કેટલી હોય? એક જોડ. એક જોડ શુક્રપિંડ છે એ ઉદરીય ગુહાની બહાર અને એક કોથળી જેવી રચના જેનું નામ શું છે? વૃષણ કોથળીમાં સ્થાન પામેલ છે. જો ધ્યાનથી સમજજો. ફોર એક્ઝામ્પલ, આ શુક્રપિંડ છે, બરાબર? આ શુક્રપિંડ છે. તો એ શુક્રપિંડ ઉદરીય ગુહાની બહાર કઈ રચનામાં ગોઠવાયેલા હોય? તો આવી કોથળી જેવી રચનામાં ગોઠવાયેલા હોય. અને આ કોથળી જેવી રચનાને શું કહેવામાં આવે? વૃષણ કોથળી, બરાબર. તો શુક્રપિંડ જે છે એ મિત્રો ક્યાં ગોઠવાયેલા હશે? વૃષણ કોથળીમાં, બરાબર. યસ, વેરી ગુડ. પ્રશ્ન થાય કે સર વૃષણ કોથળીમાં એનું કાર્ય શું? તો યાદ રાખજો, તે શુક્રકોષ જનન માટે, શુક્રકોષ જનન એટલે તો કે શુક્રકોષોના નિર્માણની ક્રિયા, બરાબર, માટે શું આપે? યાદ રાખજો, માટે અનુકૂળ તાપમાન પૂરું પાડે. બહુ અગત્યની વાત છે કે આ જે વૃષણ કોથળી છે એ શુક્રપિંડની અંદર જ્યારે શુક્રકોષના નિર્માણની પ્રક્રિયા થતી હોય તો એ શુક્રકોષના નિર્માણની પ્રક્રિયા માટે જે કાંઈ ટેમ્પરેચરની રિક્વાયરમેન્ટ હશે એ પૂરી પાડશે. ક્લિયર? ભૂલાવવું ન જોઈએ. બીજી વાત કે સર કેટલું ટેમ્પરેચર જોઈએ? તમે અનુકૂળ ટેમ્પરેચર કીધું, પણ કેટલું? તો કે શરીરના સામાન્ય તાપમાનથી, જો સમજજો, સામાન્ય તાપમાન કેટલું હોય બેટા? તો ખબર છે આપણને, 37 ડિગ્રી સેલ્સિયસ થી 2 થી 2.5 ડિગ્રી સેલ્સિયસ નીચું રાખે. લે, કેવું અઘરું છે. જો કે આ જે વૃષણ કોથળી છે એ વૃષણ કોથળી આ શુક્રપિંડ જે છે એ શુક્રપિંડનું ટેમ્પરેચર કેટલું રાખે? તો કે શરીરના નોર્મલ ટેમ્પરેચર કરતા 2 થી 2.5 ડિગ્રી સેલ્સિયસ નીચું રાખશે. એટલે કેટલું થશે? તો યાદ રાખજો, એનો મતલબ થાય 34.5 થી 35 ડિગ્રી સેલ્સિયસ. જો 37 માંથી 2.5 બાદ કરો એટલે 34.5 અને 37 માંથી 2 બાદ કરો એટલે 35. એટલે શરીરનું આ શુક્રપિંડનું ટેમ્પરેચર કેટલું હશે? 34.5 થી 35 ડિગ્રી સેલ્સિયસ. ધેટ્સ ક્લિયર? યસ ઓર નો? યસ, વેરી ગુડ. તો ભૂલાય નહીં બેટા કે ઉદરીય ગુહાની બહાર વૃષણ કોથળીમાં સ્થાન પામેલા હોય. વૃષણ કોથળી શું કામ કરે? તો કે શુક્રકોષના નિર્માણ માટે જે જરૂરી ટેમ્પરેચર છે એ પૂરું પાડશે.
કેટલું ટેમ્પરેચર હોય? એ શરીરનું જે નોર્મલ ટેમ્પરેચર હોય એનાથી 2 થી 2.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નીચું રાખશે. ધેટ્સ ક્લિયર? યસ ઓર નો? યસ, વેરી ગુડ. બીજી કેટલીક વાતો કરી લઈએ હારોહાર, જે સામાન્ય બાબતો છે. તો કે આ શુક્રપિંડ જે છે એનો આકાર કેવો હોય? તો એનો આકાર બેટા યાદ રાખજો કેવો છે? અંડાકાર છે. બરાબર, અંડાકાર શેપ જોવા મળે. ત્યાર ઉપરાંત આપણે શુક્રપિંડના કદ વિશે વાત કરીએ તો કદમાં 2 પેરામીટર આપણે જોવાના છે. એક એની આપણે લંબાઈ જોશું અને બીજું એની પહોળાઈ જોશું. બરાબર, લંબાઈ અને પહોળાઈ. તો લંબાઈ છે બેટા યાદ રાખવાનું છે કેટલી હોય? 4 થી 5 સેન્ટીમીટર. ભૂલાય નહીં, શુક્રપિંડની લંબાઈ કેટલી? 4 થી 5 સેન્ટીમીટર. અને પહોળાઈ હશે 2 થી 3 સેન્ટીમીટર. બરાબર, 2 થી 3 સેન્ટીમીટર. એટલે કે એની લેન્થ જે છે બરાબર એ 4 થી 5 હશે અને વિડ્થ જે છે એ કેટલી હશે? 2 થી 3 સેન્ટીમીટર હશે. ધેટ્સ ક્લિયર? યસ ઓર નો? યસ, વેરી ગુડ. ધેન નેક્સ્ટ આગળ યાદ રાખજો કે તે સઘન સંયોજક પેશીના આવરણ દ્વારા શું હોય? આવરિત હોય. બરાબર, કે આ શુક્રપિંડ છે એની ફરતે સંયોજક પેશીનું શું આવેલું હોય? આવરણ આવેલું છે. ધેટ્સ ક્લિયર? સમજમાં આવ્યું આટલે સુધીની વાત બધાને? બેટા તમને શુક્રપિંડની બાહ્ય રચના પૂછવામાં આવે બરાબર, તો તમારે આ બધી બાબતો વર્ણવવાની થાય કે શુક્રપિંડ ક્યાં આવેલા હોય, કેટલા હોય, એનું કદ કેવું હોય, આકાર કેવો હોય. બરાબર, આ બધી બાબતો તમારે અભ્યાસ કરવાની થશે. ક્લિયર? યસ, વેરી ગુડ. અને હવે આપણે ખૂબ જ અગત્યના મુદ્દા ઉપર આગળ વધીએ છીએ. બરાબર, બધા ધ્યાનથી સમજજો. શુક્રપિંડની આંતરિક રચના. શુક્રપિંડની કઈ રચના? આંતરિક રચના. આંતરિક રચના ભણવા માટે આપણે શુક્રપિંડ હોય એનો આડો છેદ લઈએ. સમજીએ, શુક્રપિંડનો આપણે શું કરીએ? આડો છેદ લઈએ. બરાબર, આડો છેદ. તો એ શુક્રપિંડના આડા છેદની અંદર આપણે જો નજર કરીએ તો એ શુક્રપિંડની અંદર ઘણા બધા આવા ખંડો જોવા મળે. આવા ઘણા બધા શું જોવા મળે? ખંડો જોવા મળે. આવી રીતે. બરાબર, આવી રીતના ઘણા બધા શું જોવા મળે? ખંડો જોવા મળે. અને એ પ્રત્યેક ખંડને કહેવામાં આવે શુક્રપિંડીય ખંડિકા. શું કહેશું? શુક્રપિંડીય ખંડિકા કહેવામાં આવે. સર એની સંખ્યા કેટલી હોય? તો 250 જેટલા. યાદ રાખજો, 250 જેટલા છે એવા ખંડોમાં શુક્રપિંડ છે એ ડિવાઈડ થયેલું હોય. અને એ પ્રત્યેક ખંડને આપણે શું કહેશું? શુક્રપિંડીય ખંડિકા તરીકે ઓળખશું. ક્લિયર આટલી વાત? યસ ઓર નો? યસ, વેરી ગુડ. હવે એ જે શુક્રપિંડીય ખંડિકા છે એની આપણે થોડી વાત આગળ લઈ જઈએ. એક જે શુક્રપિંડીય ખંડિકા છે એને હું જો અહીંયા ડ્રો કરું, આખી શુક્રપિંડીય ખંડિકા છે. એ શુક્રપિંડીય ખંડિકાની અંદર 1 થી 3 શુક્રકોષો ઉત્પન્ન કરતી નલિકાઓ આવેલી હોય. અને એ નલિકાઓને આપણે કહેશું શુક્ર ઉત્પાદક નલિકા. સમજો, શુક્રપિંડની અંદર 250 જેટલા ખંડો હોય અને શુક્રપિંડીય ખંડિકા કહેવાય. અને પ્રત્યેક શુક્રપિંડીય ખંડિકાની અંદર 1 થી 3 શુક્રકોષો ઉત્પન્ન કરતી શું આવેલી હોય? શુક્ર ઉત્પાદક નલિકા. એટલે જો બેટા ધ્યાનથી સમજજો, આ જે રચના થઈ એ શેની થઈ? શુક્રોત્પાદક નલિકા. બરાબર ને? શુક્ર ઉત્પાદક નલિકાની સંખ્યા તો કે પ્રત્યેક લોબની અંદર એટલે કે ખંડમાં કેટલી હોય? 1 થી 3 હોય. એટલે કે પ્રત્યેક ખંડમાં 1 થી 3 જોવા મળે. આટલું ક્લિયર બધાને? જો ભૂલાય નહીં, શુક્રપિંડ, શુક્રપિંડીય ખંડિકા, શુક્ર ઉત્પાદક નલિકા. ધેટ્સ ક્લિયર? યસ, વેરી ગુડ. હવે જે વસ્તુ કરાવું છું ને બધા મિત્રો છે એ ધ્યાનથી સમજજો. હવે આપણે ફોકસ બધું શુક્ર ઉત્પાદક નલિકા પર લઈ જવું છે. ધ્યાનથી સમજજો કે શુક્ર ઉત્પાદક નલિકા જે છે એની તો પેલા 2 બાજુ છે. જો એક તો આ શુક્ર ઉત્પાદક નલિકા છે એની અંદરની સાઈડ છે, એટલે હું તમને કહી દઉં અંદરની બાજુ.
ક્લિયર? અને આ શુક્ર ઉત્પાદક નલિકાઓ જે છે ત્રણેય મેં દોરી છે એની આ આઉટર સાઈડ જે છે બહારની બાજુ, બરાબર, બહારની બાજુ. હવે બોર્ડ ઉપર ફોકસ રાખજો, કન્ફ્યુઝન બિલકુલ ન જોઈએ. શુક્ર ઉત્પાદક નલિકાની રચના પૂછે તો એ તમારે આ જ લખવાનું થાય. હવે જે શુક્ર ઉત્પાદક નલિકાની અંદરની બાજુ છે ત્યાં વિદ્યાર્થી મિત્રો બે પ્રકારના કોષો હોય. જો આવી રીતના, એક તો અહીંયા બોર્ડર કોષો બનાવતા હોય, આવડા કોષો જેને નરજનન કોષો કહેવામાં આવે. સમજજો, જે આ બોર્ડર પર જે કોષો આવેલા હશે એને આપણે શું કહેશું? નરજનન કોષો. જો લખી દઉં છું, બધા ધ્યાનથી સમજજો. આ જે અંદરની બાજુ એક તો કયા પ્રકારના કોષો છે? નરજનન કોષો છે, અથવા એને બીજું આદિ શુક્ર કોષો પણ કહેવાય. નામ ઉપરથી તમને ખબર પડી ગઈ, આદિ એટલે જૂનું, શુક્રકોષ એટલે કે શુક્રકોષ જેમાંથી બનતા હોય એ કોષ, રાઈટ? તો એનું કાર્ય તમને કહી દઉં કે તે શું પામે? અર્ધીકરણ પામે. સર કેમ અર્ધીકરણ? જન્યુઓનું નિર્માણ થાય ત્યારે અર્ધીકરણ થાય. અર્ધીકરણ પામી શેનું નિર્માણ કરે? શુક્રકોષોનું શું કરે? નિર્માણ કરે. પણ ક્યારે કરે એ પાછું અગત્યનું છે, એના વિશે આપણે આગળ અભ્યાસ કરવાના છે. અત્યારે એટલું યાદ રાખજો કે શુક્ર ઉત્પાદક નલિકાની અંદરની બાજુ એક ખાસ પ્રકારના કોષો આવેલા હોય એને નરજનન કોષો કહેવાય અથવા આદિ શુક્ર કોષો કહેવાય. અને એ અર્ધીકરણ પામીને એનું નિર્માણ કરે? શુક્ર કોષોનું નિર્માણ કરે. ક્લિયર? યસ, વેરી ગુડ. બીજા કયા કોષો હોય? તો આ શુક્ર ઉત્પાદક નલિકાની અંદર બીજા ખાસ પ્રકારના કોષો હોય એ કોષોને કહેવાય સરટોલી કોષો. યાદ રાખજો, કયા કોષો કહેશું આ કોષોને? સરટોલી કોષો. તો અંદર બે પ્રકારના કોષો થયા. કયા કયા? જો આ બંને પ્રકારના કોષો છે, નરજનન કોષો અને સરટોલી કોષો, એ શુક્ર ઉત્પાદક નલિકાની અંદરની સાઈડ આવેલી હોય. ક્યાં આવેલું હોય? અંદરની સાઈડ. સર આ સરટોલી કોષો કામ શું કરે? તો કે તે શુક્ર કોષોને શું પૂરું પાડે? પોષણ પૂરું પાડે. ભૂલાય નહીં, પોષણ પૂરું પાડે. સમજો, હવે આ નરજનન જે કોષો છે એનું અર્ધીકરણ થયું. સમજો, હું થોડીક આકૃતિ દોરીને સમજાવું કે આનું અર્ધીકરણ થયું. અર્ધીકરણ થવાને કારણે બરાબર અહીંયા શું બન્યા? શુક્રકોષો બન્યા, રાઈટ? શું બન્યા? શુક્રકોષો બન્યા. ક્લિયર? તો એ શુક્રકોષોને પોષણ મેળવવું હોય તો કોની જરૂર પડે? સરટોલી કોષોની જરૂર. નકર તો શુક્રકોષોને પોષણ ન મળે તો ટપકી જાય. ટપકી જાય, એ હાલે નહીં. તો શુક્રકોષોને પોષણ પૂરું પાડતા હોય તો કયા? સરટોલી કોષો. અવારનવાર અહીંથી પ્રશ્ન આવે છે, ભૂલતા નહીં. અવારનવાર અહીંથી પ્રશ્ન આવે કે નરજનન કોષોનું કાર્ય શું? તો કે તે અર્ધીકરણ પામીને શુક્રકોષોનું નિર્માણ કરશે. બરાબર. સરટોલી કોષોનું કાર્ય શું? તો કે જે શુક્રકોષો બન્યા છે એને શું પૂરું પાડશે? પોષણ. કારણ કે શુક્રકોષ જે બને ને પોતાનું શીર્ષ જે છે ને એ સરટોલી કોષની અંદર દાખલ કરી દે અને એમાંથી ન્યુટ્રિશન મેળવશે. ક્લિયર? યસ, વેરી ગુડ. આગળ જોઈએ. હવે અંદરની બાજુનું કામ પૂરું થયું. તો અંદરની બાજુ તમને ખબર પડી ગઈ, શુક્રકોષો બનશે ને એને પોષણ પારું પાડવા માટે સરટોલી કોષો હશે. હવે બહારની બાજુ, આઉટર સાઇડ ઓફ ધ સેમિનિફરલ ટ્યુબ્યુલ્સ, બરાબર, કે જે શુક્ર ઉત્પાદક નલિકા છે એની બહારની બાજુ શું હોય? પહેલા તો એક વસ્તુ સમજી લો, બહારની બાજુ છે એને આપણે કહીશું આંતરાલીય અવકાશ. જે બહારની બાજુ છે એને શું કહેવામાં આવે? આંતરાલીય અવકાશ કહેવામાં આવે. સમજો, હવે ઈ આંતરાલીય અવકાશની અંદર ખાસ પ્રકારના કોષો આવેલા હોય. સમજો બેટા, ખાસ પ્રકારના શું આવેલા હોય? કોષો આવેલા હોય. અને ઈ કોષોને હું અહીં અલગ શેપ આપું છું તમને સમજાવવા માટે. ઈ કોષોને આપણે કહેશું આંતરાલીય કોષો. શું કીધું? આંતરાલીય કોષો. અથવા બેટા એને કહેવામાં આવે લેડિંગના કોષો. બરાબર, લેડિંગના કોષો તરીકે પણ ઓળખવામાં આવે. કે શુક્ર ઉત્પાદક નલિકાની બહારની બાજુ છે એને આપણે કહેવાય આંતરાલીય અવકાશ, અને આંતરાલીય અવકાશની અંદર ખાસ પ્રકારના કોષો હોય એને કહેવાય આંતરાલીય કોષો અથવા તો લેડિંગના કોષો.
સર એ શું કામ કરે તો કે તે નર જાતીય અંતઃસ્ત્રાવ, જો નર જાતીય અંતઃસ્ત્રાવ એન્ડ્રોજન અથવા તો ટેસ્ટોસ્ટેરોન નો શું કરે, સ્ત્રાવ કરે. બરાબર, પહેલા તો સંશ્લેષણ કરશે પછી એનો સ્ત્રાવ કરશે. ભૂલાય નહીં બેટા કે આંતરાલીય કોષો જે છે લેડિંગના અથવા તો લેડિંગના કોષો જે છે તે નર જાતીય અંતઃસ્ત્રાવ છે કયો, એન્ડ્રોજન અથવા તો ટેસ્ટોસ્ટેરોન, એનો પહેલા સંશ્લેષણ કરશે પછી એનો સ્ત્રાવ કરશે. હવે એન્ડ્રોજનનું કામ શું છે પાછું આપણે આગળના સેશનની અંદર અભ્યાસ કરવાના છે. બરાબર, એટલે અત્યાર પૂરતું યાદ રાખજો કે ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કોણ કરે, લેડિંગના કોષો અથવા આંતરાલીય કોષો. બરાબર, ઓકે. બીજું સર કઈ અહીંયા હોય? હા હોય ને. શું હોય? બરાબર, તો ધ્યાનથી સમજો કે આની અંદર નાની નાની રુધિરવાહિનીઓ પણ આ આંતરાલીય અવકાશની અંદર જોવા મળતી હોય. શું જોવા મળતી હોય? રુધિરવાહિનીઓ. બરાબર, રુધિરવાહિનીઓ પણ અહીં જોવા મળતી હોય. તો નામ નિર્દેશન તમને કરી જ દઉં કે આ જે છે એની અંદર નાની શું જોવા મળે, રુધિરવાહિનીઓ બ્લડ સપ્લાય માટે. બરાબર, અને તે ઉપરાંત ખાસ પ્રકારના અહીંયા એક ખાસ પ્રકારના ઇમ્યુન સેલ્સ પણ હોય. બરાબર, કે રોગ પ્રતિરક્ષા માટેના કોષો પણ અહીંયા જોવા મળે, જે આપણી એનસીઆરટી પણ આપણને કહે છે. એટલે આ બધી બાબતો ભૂલાય નહીં. એક મુદ્દો છે એ વ્યવસ્થિત રીતે તૈયાર થઈ ગયેલો હોવો જોઈએ. બરાબર, તો આ કોષોને કયા કીધા આપણે, કે રોગ પ્રતિરક્ષા માટેના કોષો. રોગ પ્રતિરક્ષા માટેના કોષો છે એને આપણે શું કહેશું? બરાબર, ક્યાં આવેલા હોય? આંતરાલીય અવકાશમાં. ઇટ્સ ક્લિયર? યસ ઓર નો? ફરી એકવાર ધ્યાનથી સમજી લ્યો કે શુક્રપિંડ છે, શુક્રપિંડના આડા છેદની અંદર 250 જેટલી ખંડિકાઓ જોવા મળે. એ ખંડિકાઓને શુક્રપિંડીય ખંડિકા કહેવામાં આવે. પ્રત્યેક શુક્રપિંડીય ખંડિકાની અંદર 1 થી 3 શુક્રકોષો નિર્માણ કરતી શુક્ર ઉત્પાદક નલિકા આવેલી હોય. શુક્ર ઉત્પાદક નલિકાની અંદર 2 પ્રકારના કોષો હોય, નરજનન કોષો, સરટોલી કોષો. નરજનન કોષોનું કાર્ય શું ભાઈ? અલે બોલ, નરજનન કોષોનું કાર્ય શું? તો કે એ અર્ધીકરણ પામી અને શુક્રકોષોનું નિર્માણ કરે. અને સરટોલી કોષોનું કાર્ય શું? તો કે તે શુક્રકોષોને છે શું પાડશે? પોષણ પૂરું પાડશે. અને બહારની બાજુ છે એને કહેવામાં આવે આંતરાલીય અવકાશ. આંતરાલીય અવકાશની અંદર એન્ડ્રોજન એટલે કે ટેસ્ટોસ્ટેરોનનો ઉત્પન્ન કરતા આંતરાલીય કોષો અથવા તો લેડિંગના કોષો આવેલા હોય. અને તે ઉપરાંત નાની નાની રુધિરવાહિનીઓ અને રોગ પ્રતિરક્ષા માટેના કોષો પણ ત્યાં આવેલા હોય. તો આવું સરસ મજાની વાતો હોય તો એ આપણને કેમ ભૂલાય? હા, કેમ ભૂલાય? બરાબર, તો એ સરસ મજાની વાતો આપણે જોઈએ. હવે આ બધી બાબતો આપણે એનસીઆરટી મુજબ એકવાર અભ્યાસ કરી લઈએ તો કેમ રહે?